ધાનેરા શહેરના મધ્ય વિસ્તાર હવે મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાના નામથી ઓળખાશે। જે વિશ્વ આદિવાસી દિવસના પવિત્ર અવસરે તેમની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતા સમગ્ર તાલુકાના આદિવાસી સમાજમાં હરખની હેલી ફરી વળી છે। ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ગંજ બજાર તરફ જતા માર્ગ પર આદિવાસી સમાજના પૂજનીય અને પ્રેરણા સ્ત્રોત એવા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। આ ભવ્ય અનાવરણ કાર્યક્રમમાં ધાનેરા તાલુકાભરમાંથી આદિવાસી સમાજનો વિશાળ જનમેદનીનો પ્રવાહ ઉમટી પડ્યો હતો। રાજકીય આગેવાનો અને સંતો મહંતોની ગરમાવભરી ઉપસ્થિતિમાં વિધિવત રીતે પ્રતિમાનું અનાવરણ સંપન્ન થતા સમગ્ર પરિસર જય જોહાર અને જય બિરસા મુંડાના બુલંદ નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું। પ્રકૃતિ, જળ, જંગલ અને જમીનના રક્ષક ગણાતા આદિવાસી સમાજ માટે આ ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ બની રહી હતી। દેશની આઝાદી અને જમીની હકો માટે અંગ્રેજો સામે આજીવન સંઘર્ષ કરનાર મહાન સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની પ્રતિમા મૂકવા માટે સ્થાનિક આદિવાસી સમાજ લાંબા સમયથી પ્રયત્નશીલ હતો, જે સ્વપ્ન આજે સાકાર થયું છે। અનાવરણ બાદ પરંપરાગત આદિવાસી ગીતો, ઢોલના નાદ અને વિરાટ શોભાયાત્રા સાથે રેલી થાવર ગામે આવેલા શબરી માતાના મંદિરે પહોંચી હતી, જ્યાં પૂજા અર્ચના સાથે આ ભવ્ય આયોજનની પૂર્ણાહુતિ થઈ હતી। ધાનેરાના હૃદયસમા વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણથી આદિવાસી સમાજની ગૌરવશાળી વિરાસત, સંસ્કૃતિ અને એકતાનું એક અમર પ્રતીક પ્રસ્થાપિત થયું છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।